ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે અભિમાન તો રાજા રાવણનું નથી ટક્યું અને એટલે જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના અહંકારના અંતની આ કહાની છે। બહુ અદ્ભુત કહાની રહી છે મમતા બેનર્જીની રાજનીતિની, એમની રાજનીતિમાં એમની શરૂઆતની, એમના સંઘર્ષની, એમના જીવનની, કેવી રીતે એક સફેદ સાડી અને હવાઈ ચપ્પલ પહેરનારી મહિલાએ આખા દેશની રાજનીતિમાં બંગાળમાંથી નીકળીને મહત્વનું સ્થાન પેદા કર્યું એની આ કહાની છે। પણ એ બધાથી વિશેષ ગુજરાતમાં 30 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું હોય ને તમે એ દ્રષ્ટિકોણથી આ પરિણામને જોશો તો કદાચ નહીં સમજાય, પણ પશ્ચિમ બંગાળની જનતાના દ્રષ્ટિકોણથી એમના પગરખામાં પગ નાખીને જોશો તો તમને સમજાશે કે જ્યાં 15 વર્ષથી મમતા બેનર્જીની સરકાર હોય એની પહેલા 36 વર્ષ સુધી સતત લેફ્ટની સરકાર રહી હોય અને એ બધી સરકારો પછી ઇતિહાસમાં પહેલીવાર જ્યાંથી શ્યામા પ્રસાદ મુખર્જી આવતા હતા, સુભાષચંદ્ર બોઝ ત્યાંથી, અરવિંદ ઘોષનું મૂળ ત્યાંથી, સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસની પરંપરા જ્યાંથી, સાહિત્ય જ્યાંથી, અનેક સાંસ્કૃતિક પરંપરાઓને જે બંગાળે નિભાવ્યા અને સતત એ પરંપરાઓને આગળ વધારી, એ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોય ને એટલે 36 વર્ષ લેફ્ટના, 15 વર્ષ ટીએમસીના, જ્યાં અસહમતિનો અધિકાર ન હોય, રાજકીય હિંસાઓ સામાન્ય થઈ હોય, ત્યાં તમે ટીકા કરવા માત્ર માટે જેલમાં હો, જ્યાં તમે કેમેરા સામે ખુલીને બોલી પણ ન શકતા હો કે તમે વૈચારિક રીતે કોને સમર્થન કરી રહ્યા છો, એવી સ્થિતિમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત બંગાળ માટે ઐતિહાસિક દિવસ છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આ જ પ્રકારની બંગાળ જેવી જ મહત્વની જીત કોંગ્રેસના ભાગમાં પણ આવી છે, કોંગ્રેસના ફાળે પણ આવી છે અને એ જીત કેરળમાં કોંગ્રેસની સરકાર બનવાની જીત છે। એક પણ રાજ્ય હવે બચ્યું નથી કે જ્યાં લેફ્ટની સરકાર હોય। વામપંથી છેલ્લી સરકાર આ દેશમાં કેરળમાં હતી અને પિનરાઈ વિજયનની સરકાર। પિનરાઈ વિજયન એવા સીએમ હતા કે જેમને લેફ્ટના લોકો લેફ્ટ નહોતા માનતા, એવી લેફ્ટ પાર્ટી હતી કે જેને ઘણા બધા લોકો અથવા એ શાસનને કે એમના દીકરીના લગ્ન અને એમના ઘરના પ્રસંગ જોઈને એવું કહેતા હતા કે આ લેફ્ટના નેતા તો નથી લાગતા, પણ છતાં એ લેફ્ટના નેતા તો હતા જ અને એટલે જ પિનરાઈ વિજયનની સરકારને પણ અલવિદા થયું છે અને હવે કેરળનો આંકડો યુડીએફ 102 પર છે, કોંગ્રેસ પ્લસ એટલે કોંગ્રેસ 102 પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે। એલડીએફ 35 બેઠકો પર સમેટાઈ છે અને લેફ્ટની રાજનીતિનો આખરે ભારતીય રાજનીતિ સંભાવનાઓનું વિશ્વ છે અને એટલે જ કોઈના પર પૂર્ણતઃ અંત નથી આવતો। વિચારો હોય છે, લેફ્ટના વિચારો કોઈ પાર્ટીના નામ બદલવાથી વિચારો પણ નામશેષ નથી થઈ જતા। એટલે જે કોંગ્રેસ લેફ્ટની સામે લડીને સરકારમાં આવી છે, રાહુલ ગાંધી, વર્તમાન રાહુલ ગાંધીની જે રાજનીતિ છે એને મોટાભાગના લોકો એવું જ માને છે કે ભલે આગળ એ લોકો લેફ્ટ લગતા નથી, બાકી એમનું પોલિટિક્સ એ પ્રકારનું જ છે અને એટલે જ કદાચ કેરળે એટલી સરળતાથી એમનો ફરી એકવાર સ્વીકાર પણ કર્યો છે। એટલે કેરળમાં કોંગ્રેસ પ્લસ આવ્યું છે, પણ સૌથી મોટો ઇતિહાસ કેરળમાં પણ રચાયો છે ભારતીય જનતા પાર્ટી માટે। 3 બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીનો કેરળમાં પ્રવેશ એ ભારતીય રાજનીતિની બહુ જ મહત્વની ઘટના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહેતા હતા કે ઓડિશા, બંગાળ અને કેરળમાં જે દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એ એમના માટે બહુ જ મહત્વનો અથવા સુવર્ણ સમયવાળો દિવસ કહેવાશે। ઓડિશા અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગઈ છે। કલિંગ અને બંગ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધા છે, હવે વારો કેરળનો છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ રાજ્યમાં મહેનત કરે ને બહુ જ વર્ષોથી, એટલે કેરળ હોય કે નોર્થ ઇસ્ટના રાજ્યો હોય, ત્યાં આરએસએસના સમયથી ખૂબ પ્રયત્ન અને મહેનત કરવામાં આવી રહ્યો છે। શ્યામા પ્રસાદ મુખર્જી તો પશ્ચિમ બંગાળથી આવતા હતા, પશ્ચિમ બંગાળની રાજનીતિ પહેલેથી બહુ અલગ રહી છે, એ રાજ્ય બહુ જ અલગ રહ્યું છે। હવે એ રાજ્ય એની પરંપરાઓને ભાજપ સ્વીકારે છે કે પછી ભાજપની પરંપરાઓને રાજ્ય સ્વીકારે છે, એના પર પણ નજર રહેવાની છે। સૌથી મોટા ઉલટફેરના સમાચાર તમિલનાડુથી હતા। એક્સિસમાં ઇન્ડિયાના પ્રદીપ ગુપ્તાએ જ્યારે આ સર્વે કર્યો ત્યારે બહુ જ બધા લોકો એને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે થલપતિ વિજયની સરકાર બની રહી છે, પણ જોસેફ વિજય સરકાર પહેલી જ વાર ચૂંટણી લડી રહ્યા છે। સૌથી મોટો ચહેરો આ જીત પાછળનો મનાય છે પ્રશાંત કિશોર। પ્રશાંત કિશોર આ પહેલાંની તમિલનાડુની ચૂંટણીમાં ડીએમકેના સ્ટ્રેટેજિસ્ટ હતા, એની પહેલાંની ચૂંટણીમાં, આની પહેલાં જે થઈ એમાં એ તૃણમૂલ કોંગ્રેસના રણનીતિકાર હતા અને ડીએમકે જ્યારે એ નિવેદન આપ્યું, સ્ટાલિને જ્યારે બિહારીઓ માટે નિવેદન આપ્યું ત્યારે એ વખતે પ્રશાંત કિશોરનું ઇન્ટરવ્યૂમાં આપેલું એક નિવેદન હતું કે જો સમય તક આપશે તો તમિલનાડુમાં ઘૂસીને સ્ટાલિનનો એનો જવાબ આપીશું સ્ટાલિનને, અને વિજયના માધ્યમથી એ તક પ્રશાંત કિશોરને મળી અને એમના કહેવા પ્રમાણે બિહારી અસ્મિતા પર થયેલા આઘાતનો એમણે જવાબ આપતા એમના માટે વ્યૂહરચના ઘડી
અને પછી થલપતિ વિજયની પાર્ટી 107 બેઠકો સાથે તમિલનાડુમાં મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. વિજય એટલે ટીવીની દુનિયાના, મૂવીની દુનિયાના, ફિલ્મોની દુનિયાના હીરોથી હવે એ તમિલનાડુની રાજનીતિમાં સૌથી મોટા હીરો બનીને ઝળક્યા છે. બહુ જ વર્ષોથી 70ના દશકથી ચાલતી આવેલી ડીએમકે એઆઈએડીએમકેની રાજનીતિ ધ્વસ્ત થઈ છે. એઆઈએડીએમકેમાં એમ પણ જયલલિતા પછી બહુ જ મોટો ખાલીપો, એક વેક્યુમ સર્જાયું હતું. ડીએમકેનું એવું હતું કે વેક્યુમ પછી હવે સતત સત્તામાં રહેશે, પણ ડીએમકે અતિશય વિભાજનકારી રાજનીતિ કરી. એ વિભાજનકારી રાજનીતિ માત્ર તમિલનાડુ વિકાસમાં ખાસું આગળ છે. એમની પાસે બહુ જ બધી સુવિધાઓ છે, એમની ઘણી બધી યોજનાઓ પણ એવી છે કે જે આખા દેશ માટે ઉદાહરણરૂપ છે. પણ આર્થિક વિકાસ એક બાજુ છે, જ્યારે તમે રાજ્યની અસ્મિતા જો તમારા માટે એટલી મોટી થઈ જાય કે પછી એ દેશના રાષ્ટ્રવાદની છત્રી હેઠળ નથી આવતી, તો એ દેશની સુરક્ષા માટે ખતરો પેદા કરે છે. અને એટલે જેમ જેમ સમય બદલાયો એમ ડીએમકે પોતાની વિચારધારા બદલી. એ પહેલેથી જ એ દ્રવિડવાળી વિચારધારામાં નહોતા માનતા. અને એમાંય સૌથી મોટી વાત એ છે કે દ્રવિડિયન્સ અલગ, અમારા વિચારો અલગ, આર્યો અલગ, તમે બહારથી આવેલા છો, અમે વધારે જાગૃત ને શિક્ષિત છીએ, અમારો તો રૂપિયો પણ અલગ, એ પ્રકારની માનસિકતા સુધી સ્ટાલિન આવી ગયા હતા. ને એટલે જ સ્ટાલિનની જે નીતિઓ હતી એ દેશ માટે બહુ જ મોટી નુકસાનદાયક હતી. અને જો તમિલનાડુ ફરી એકવાર એ પ્રકારની જાળમાં કે ટ્રેપમાં આવતું તો એ તમિલનાડુનો વિકાસ કે બાકીનું બધું એ બહુ જ સેકન્ડરી ગૌણ બની જાય છે. એ આખા દેશની સ્થિતિને જોઈએ ત્યારે જ્યારે રાજ્યો પોતે એક સંઘનો સમૂહ છે, એક દેશ, અલગ અલગ સંઘીય વ્યવસ્થાઓ છે, એનો સમૂહ છે. અને એટલે જેનાથી જ દેશ બને છે. આપણે ગણરાજ્ય છીએ, પણ એ ગણ રાષ્ટ્રથી મોટું ક્યારેય નથી હોઈ શકતું, એ રાષ્ટ્રથી અલગ નથી હોઈ શકતું. એની પોલિસી જો દેશને નુકસાન કરવા માંડે તો બહુ બધી સમસ્યાઓ સર્જાય એમ હતી. અને એટલે જ તમિલનાડુની જનતાએ એ વિભાજનકારી રાજનીતિનો સ્વીકાર નથી કર્યો. એમ કે સ્ટાલિનની હાર એ આ બહુ જ મોટો સંદેશ છે. હવે થલપતિ વિજય આઈડિયોલોજીકલી, વૈચારિક રીતે ભારતીય જનતા પાર્ટીની સામે ચૂંટણી લડ્યા છે. અને એટલે જ સ્વાભાવિક છે કે એમને જ્યારે ગઠબંધન કરવાનું થશે તો એ ગઠબંધન એ કોંગ્રેસની સાથે કરે એવી સંભાવના છે. અને એટલે જ એમના પિતાનું એ રિએક્શન પણ આવી ગયું છે. કોંગ્રેસનું ગઠબંધન મૂળ રૂપે તો ડીએમકે સાથે હતું. તમિલનાડુ કોંગ્રેસના નેતાઓ, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ એવું ઈચ્છતા હતા કે ડીએમકે સાથે ગઠબંધન થાય. પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓ ચૂંટણી પહેલાથી જ એવું ઈચ્છી રહ્યા હતા કે ટીવીકે સાથે ગઠબંધન થાય. એ શક્ય નહોતું બન્યું. એટલા જ માટે હવે પરિણામ પછી ટીવીકેને સપોર્ટની જરૂર તો પડશે. 234 બેઠકો છે તમિલનાડુની, 118 જોઈએ બહુમતીને પાર કરવા. એ સપોર્ટ એમને કોંગ્રેસ પાસેથી મળે એવી પૂરી સંભાવનાઓ છે. પશ્ચિમ બંગાળની બહુ જ મહત્વની બેઠકોમાં હુમાયુ કબીર, કે જેણે પશ્ચિમ બંગાળમાં અલગથી બાબરી મસ્જિદ બનાવી હતી બાબરી વિધ્વંસ પછી, એ હુમાયુ કબીર આમ જનતા ઉન્નયન પાર્ટીમાંથી 2 બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. બંને બેઠકો પર જીત્યા છે. પશ્ચિમ બંગાળની પોલિટિક્સની આ એક તસવીર આ પણ છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં બહુ જ બધી સીટોથી આગળ છે. એટલે 205 બેઠકોની આજુબાજુ ઓલ ઓવર ટેલી રહે એવી સંભાવનાઓ છે. ફાઇનલ આંકડો આવવામાં સમય લાગશે, કેમ કે પશ્ચિમ બંગાળ છે. ભવાનીપુર બેઠક પરથી હું જ્યારે રેકોર્ડ કરી રહી હતી ત્યારે મમતા બેનર્જી માત્ર 218 વોટથી પાછળ ચાલી રહ્યા હતા. એ કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા. શુભેન્દુ અધિકારી, મમતા બેનર્જી બંને અંદર હતા. વોટિંગ મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે. અસમમાં ભાજપ અદભુત લીડ સાથે 27 બેઠકો ઉમેરતા 102ની આજુબાજુ પહોંચી છે. હિમંતા બિસ્વા શર્માની સરકારને ફરી એકવાર લોકોએ સ્વીકારી છે. અને માત્ર સ્વીકારી નથી, વધાવી છે. પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસની સરકાર થતાં આખા દેશના 17 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હશે. કેરળ કોંગ્રેસ માટે વધુ એક રાજ્ય ઉમેરાયું છે. હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક પછી કેરળમાં કોંગ્રેસનો સ્વીકાર થવો એ બતાવે છે કે દક્ષિણ ભારતની રાજનીતિમાં જો રાષ્ટ્રીય પક્ષોને સ્વીકારવાની વાત આવે તો હજુ પણ કોંગ્રેસ દક્ષિણ ભારત માટે પહેલી ચોઇસ છે. અને એટલે જ આ સ્થિતિમાં કોંગ્રેસ માટે સારી સ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટી માટે પણ સારી સ્થિતિ છે. ફરક ખાલી એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે એને અદ્ભુત ઐતિહાસિક જીત મળી એને એટલી સરસ રીતે વાતને સામે મૂકી. પ્રધાનમંત્રી મોદી આવશે સંબોધિત કરવા, આખા દેશમાં ઉજવણી થઈ. ગુજરાત ભાજપના કાર્યાલય પર બંગાળથી બોલાવેલા કારીગરોને માણસે સરસ જાલમુરી બધાને ખવડાવી. એટલી હદ સુધી સેલિબ્રેટ કર્યું કે હરિયાણામાં જલેબીની વાત નીકળી હતી તો જલેબી ખવડાવો, હવે જાલમુરી ખવડાવો. ઉજવણી કરી શકે છે ભારતીય જનતા પાર્ટી. ગુજરાતના કાર્યકર્તાને પશ્ચિમ બંગાળની જીત પર અહેસાસ થાય છે કે એની જીત થઈ છે, આ રાજનીતિક જીત છે. એનો અહેસાસ, એ ઉન્માદ જે પણ હોય, મગજમાં નશો જે ચડાવવો રાજનીતિનો, એ ભાજપ ચડાવી શકે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને એ નશો ચડતો જ નથી, કેમ કે એમના નેતા એમની સાથે વાત કરવા જ ક્યાં આવ્યા. હું આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં રાહુલ ગાંધીનું એક પણ સ્ટેટમેન્ટ કે કાર્યકર્તાઓને એમણે સંબોધન કર્યું હોય એ પ્રકારની તસવીરો સામે નથી આવી. અને એટલે જ દક્ષિણ ભારતની રાજનીતિ અલગ છે.
એવી રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસને સ્વીકારી રહ્યા છે તો અલગ વિષય છે, પણ બાકીના એ રાજ્યો છે આ દેશમાં. બોર્ડરના 2 રાજ્યો જે બહુ જ મહત્વના હતા ભારતીય જનતા પાર્ટી માટે, રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહુ જ મહત્વના હતા. પશ્ચિમ બંગાળ એમના હાથમાં છે. પંજાબમાં હવે ચૂંટણી આવી રહી છે અને ભગવંત માનનું વર્તન જોતા કે પછી સંદીપ પાઠક જે રીતે આમ પાર્ટી છોડીને ગયા અને એક દિવસમાં કેસ કરી દીધા, એટલે હમણાં જ કોંગ્રેસના નેતા એક જે ડિબેટમાં જોડાયા હતા એમણે આમ આદમી પાર્ટીને કહ્યું કે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી. એ પ્રકારનું વલણ જે આમ આદમી પાર્ટી બતાવે છે એ જોતા પંજાબમાં બહુ લાંબો સમય સુધી એટલે ફરી એકવાર એમની સત્તાનું પુનરાવર્તન હાલની સ્થિતિને જોતા શક્ય નથી લાગતું. રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે ને એટલે જ અપવાદોને તમારે છોડી દેવાના, કશું પણ થઈ શકે, પણ સ્થિતિને જોતા એવું લાગતું નથી કે પંજાબ ફરી એકવાર આમ આદમી પાર્ટીને સ્વીકારે. આમ આદમી પાર્ટીની પંજાબની જાહેરાતો જેટલી ગુજરાતમાં થાય છે અથવા બાકીના રાજ્યો જ્યાં જ્યાં ચૂંટણી થતી હોય છે ત્યાં થાય છે, પંજાબ સરકારે શું શું કર્યું એની જાહેરાતો, જો એ ત્યાં થતી હોય એ પ્રકારે એટલું કામ થયું હશે ત્યાં તો વિષય બહુ અલગ છે. બાકી ભગવંત માન પર આરોપ લાગે ફરીથી અને વારંવાર આરોપ લાગે કે વિધાનસભામાં દારૂ પીને આવે છે અને સંદીપ પાઠક પર FIR થઈ જાય, એ જોતા 2 મહત્વના રાજ્યો પંજાબ અને બંગાળ જેને સરહદ સ્પર્શે છે અને આંતરરાષ્ટ્રીય સરહદ જ્યાં સ્પર્શતી હોય એમ પણ સંવેદનશીલ વિસ્તારો થઈ જાય છે. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ આ મહત્વના રાજ્યમાં પંજાબમાં પણ 6 મહિના પછી આવી રહેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બંગાળનું પુનરાવર્તન કરે તો નવાઈ નહીં. અમિત શાહનો એક જૂનો વિડીયો જે બહુ વાયરલ થઈ રહ્યો છે, એમણે પ્રેડિક્ટ કરીને કહ્યું હતું, એક તો સૌથી જૂનો કે જેમાં એક સમયે મમતા બેનર્જીએ પૂછ્યું હતું કે કોણ અમિત શાહ, જવાબ આપ્યો હતો અમિત શાહે કે હું અમિત શાહ છું, જોઈ લેજો મને, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસ ઉખાડી નાખવા માટે આવ્યો છું અને તૃણમૂલ કોંગ્રેસ હવે અતિશય પોતાના સૌથી ખરાબ સમયમાં છે. મમતા બેનર્જીની રાજનીતિ એ સૌથી મોટો સંદેશ છે ભારતીય રાજનીતિને સમજવા માંગતા માણસો માટે. એક સમયે 21 વર્ષની છોકરી પ્રોટેસ્ટ કરતાં મૂળ રૂપે કોંગ્રેસની સાથે જોડાઈને લડતા જેપીને રોકવા માટે એમની ગાડી પર ચડી જતી હતી. એક સમયે 29 વર્ષની ઉંમરે ખૂબ મોટા નેતાને હરાવીને, લેફ્ટના દિગ્ગજને હરાવીને એ દેશની સંસદમાં પહોંચે છે નાની ઉંમરે. રાજીવ ગાંધીના એકદમ નજદીકી બને છે. રાજીવ ગાંધી એમને એટલા માટે મોટા પણ કરી રહ્યા હતા કેમ કે એમને પ્રણબ મુખર્જીનો તોડ જોઈતો હતો. આ બધી સ્થિતિમાં મમતા બેનર્જી લડ્યા. લેફ્ટના નેતાઓએ, પોલીસે જે તે સમયે વાળ પકડીને એમને સચિવાલયમાં રસ્તા પરથી એમને ઢસડવામાં આવ્યા અને એ 18 વર્ષ પછી એ જ વાતનું પુનરાવર્તન કરતા મમતા બેનર્જી જ્યારે પહેલી વાર ચૂંટાયા ત્યારે એ સચિવાલયે ચાલીને ગયા હતા અને એમની પાછળ હજારો માણસોને ચાલીને લઈ ગયા હતા. આ બધી જ ઘટનાઓ જ્યારે થઈ, ખાસ તો કિસાનોનું, ખેડૂતોનું આંદોલન થયું અને એટલે જ માઈ અને માટી માટે થયેલું જે આંદોલન હતું એમાં મમતા બેનર્જી ફરી એકવાર ઉભરીને આવ્યા અને લોકોએ પોતાની દીદી એમની અંદર જોયા. સફેદ સાડી અને હવાઈ ચપ્પલે એકદમ સાદી રાજનીતિનો, બંગાળ માટે સહાનુભૂતિનો સૌથી મોટો ચહેરો બન્યા. જે લેફ્ટની તાનાશાહી સામે લડ્યા, દીદી એ જ બની ગયા સરકારમાં આવ્યા પછી. અને એટલે જ એમાંય છેલ્લા જે 5 વર્ષ હતા 2021ની એમની જીત પછી જે રીતે રાજનીતિક હત્યાઓ થઈ, જે લેફ્ટના સમયમાં થતી હતી, તમે અવાજ ઉઠાવ્યો છે, કશું પણ થયું છે એટલે બસ મરવું ને મારી નાખવું એ જ જાણે ઉપાય રહેતા હતા. ક્રાંતિ એટલે મારી જ નાખવું એ પ્રકારનો વિચાર હતો. સામેવાળો પ્રતિસ્પર્ધી છે, વિરોધી છે તો બસ એનું અસ્તિત્વ જ ન રહેવું જોઈએ એ પ્રકારની જે માનસિકતા હતી એનો ભરપૂર પ્રયત્ન થયો. 2024ની લોકસભામાં TMCને ફાયદો પણ મળ્યો, પણ એ લોકસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી પાસે કોઈક અમોઘ શસ્ત્ર તો આવ્યું છે કેમ કે હરિયાણાથી લઈને મહારાષ્ટ્ર અને હવે પશ્ચિમ બંગાળ, જ્યાં જીત હરિયાણામાં કે મહારાષ્ટ્રમાં જ્યાં તો સાવ શક્ય નહોતી લાગતી અથવા પછડાટ હતી, ત્યાં એ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી ફરી એકવાર આવી રહી છે. અને એટલે જ્યાં લોકસભામાં નકાર્યા હતા એ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર જાણે નવસર્જન કરી રહી છે. હવે આવનારો સમય પંજાબ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો રહેવાનો છે. એના પછી 1 વર્ષમાં ગુજરાતમાં પણ ચૂંટણી આવી રહી છે. ગુજરાત, ઉત્તરાખંડ સહિતના રાજ્યો, ગુજરાત હિમાચલ પ્રદેશની સાથે આવશે. એ સમયમાં શું સ્થિતિ થાય છે એના પર નજર રહેશે. આરજીકર રેપ પીડિતાના જે માતા હતા રત્ના દેબનાથ, ભારતીય જનતા પાર્ટીએ એમને પણ ટિકિટ આપી હતી. આ રાજનીતિનો બહુ જ મોટો સંદેશ હતો જે પશ્ચિમ બંગાળથી આપવામાં આવ્યો અને બંગાળમાં શક્ય છે કે રત્ના દેબનાથને ભાજપે ટિકિટ આપી. પાનીદાટી બેઠક પરથી એ લડ્યા અને જ્યારે આ છેલ્લે જોયું ત્યારે 10,000 જેટલા મતથી આગળ હતા, મતલબ એ જીતી પણ રહ્યા છે. આ છે પશ્ચિમ બંગાળની રાજનીતિ. આખા દિવસમાં આવેલા પરિણામોનો ચિતાર. અપેક્ષા માત્ર એટલી રહેશે કે
પક્ષના નેતાઓ, આટલા વર્ષોની રાજનીતિ જેમણે જોઈ છે એવા નેતાઓ મમતા બેનર્જી આ હારને સમજે, સ્વીકારે, પચાવે અને કાર્યકર્તાઓને સંદેશ આપે કે હવે હિંસાની રાજનીતિ બંધ થાય. ભારતીય જનતા પાર્ટી પણ એને મળેલી સત્તાના એ જ સ્વભાવ અને ચરિત્રનું પુનરાવર્તન પશ્ચિમ બંગાળમાં ન કરે, કેમ કે પશ્ચિમ બંગાળ માટે આ બહુ જ મોટો ઐતિહાસિક દિવસ છે. વર્ષો પછી ત્યાં કોઈ એવી સરકાર આવી છે કે જેનામાં એ એવી અપેક્ષા રાખીને બેઠા છે કે જે લેફ્ટે કર્યું, જે તૃણમૂલ કોંગ્રેસે કર્યું એ જ ન કરે. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર રહેશે રાજનીતિક હિંસાથી અને બદલાથી બચવાનો. એ બદલો કે જે સમયે ટીએમસીના કાર્યકર્તાઓએ અમારી સાથે કર્યું, હવે અમે તમારી સાથે કરીશું. આ પ્રકારના બદલાની ભાવનાથી જો ભારતીય જનતા પાર્ટી બચી શકશે તો પશ્ચિમ બંગાળ માટે આજે ખરેખર સોનાર બાંગ્લા જેવો દિવસ છે. પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું કાર્યકર્તાઓને સંબોધિત કરતા, એ સિવાયની જે મહત્વની પ્રતિક્રિયાઓ છે કરીએ એના પર નજર. साथियों, डॉक्टर मुखर्जी ने पश्चिम बंगाल को भारत का हिस्सा बनाए रखने के लिए एक बड़ी लड़ाई लड़ी थी. उन्होंने जिस सशक्त और समृद्ध बंगाल का सपना देखा था, वो सपना कई दशकों से पूरा होने का इंतजार कर रहा था. आज 4 मई 2026 को बंगाल की जनता ने हम भाजपा कार्यकर्ताओं को वो अवसर दिया है. साथियों, बंगाल के भाग्य में आज से एक नया अध्याय जुड़ गया है. आज से बंगाल भय मुक्त हुआ है. विकास के भरोसे से युक्त हुआ है. बांग्लाए परिवर्तन होए गे छे. बंगाल में बीते दशकों में राजनीतिक हिंसा की वजह से न जाने कितनी जिंदगियां बर्बाद हो चुकी है. मेरा स्पष्ट मानना है कि आज से बंगाल की चुनावी जो आदतें फैली हुई है, उसमें बदलाव आना चाहिए. आज जब भाजपा जीती है, तो बदला नहीं, बदलाव की बात होनी चाहिए. भय नहीं, भविष्य की बात होनी चाहिए. मेरी सभी राजनीतिक दलों के कार्यकर्ताओं से अपील है, आइए हिंसा के इस अंतहीन चक्र को हमेशा के लिए खत्म करें. বিজেপি এরা হচ্ছে দানবিক পার্টি. 100টা সিট লুট করেছে, 100টা more than 100 seats they looted and cheated, and this election commission is a BJP commission. আমরা টাইম টু টাইম কমপ্লেন লজ করেছি. ইভেন মনোজ অগ্রওয়ালকেও কমপ্লেন লজ করেছে. I gave my complaint at 4 o'clock. Immorally, whatever election commission has done with the central forces and Prime Minister and Home Minister, it is totally illegal, and we will ask for counter mandate. मित्रों, ये जीत काफी संघर्षों के बाद हम कह सकते हैं कि वर्षों तक वामपंथ के पूरे पश्चिम बंगाल को जिस प्रकार से हिंसक वातावरण में तृणमूल की सरकार ने जिस प्रकार से तानाशाही रवैये में वहां की जनता को रखा था, एक पूरा भय का वातावरण वहां के लोगों के बीच में बना हुआ था. आज हमारे कार्यकर्ताओं ने जो प्राणों की आहुति दी, जो बलिदान दिया, और हम कह सकते हैं हमारे माताओं और बहनों ने जो पुत्र और पति को खोया,
आज उन सबको मैं नमन करता हूं और उन सब के समर्पण को अभिनंदन करता हूं। बंगाल का जीत मैं बार बार बोलता हूं, राष्ट्र का जीत है। ये बीजेपी से ऊपर राष्ट्र का जीत है। मेरा लगता है कि ये जीत को आधार बनाते हुए प्रधानमंत्री मोदी जी और गृह मंत्री अमित शाह जी देश को सुरक्षित करने के लिए बहुत बड़ा कदम उठा पाएगा। झारखंड में भी ये लोग आते हैं मुर्शिदाबाद होते हुए। मैं असम से किसी को भगाता हूं बांग्लादेश, फिर वो लोग घूम के बंगाल में आने का एक स्कोप रह जाते थे। तो अभी बंगाल से लेकर मिजोरम तक पूरा हमारा ही अपना सरकार हुए, कम से कम हॉस्टाइल सरकार नहीं, फ्रेंडली सरकार हुए। मेघालय, मिजोरम, असम, त्रिपुरा, बेंगाल। આ બહુ જ મોટો સંદેશ આખા દેશના એ દરેક પ્રાદેશિક પક્ષો માટે, કોંગ્રેસ સહિતના પક્ષો માટે, કે જે લોકોએ એક સમયે જ્યારે હિન્દુ શબ્દ પણ ત્યજ્ય મનાતો રાજનીતિમાં ને કોઈ વાપરતું નહોતું, ત્યારે અટલ બિહારી વાજપેયી હતા કે જે ખૂબ ગૌરવથી મંચ પરથી બોલતા કે હિન્દુ તનમન, હિન્દુ જીવન, રગ રગ હિન્દુ મેરા પરી છે. એ રાજનીતિને આગળ ધપાવતા સેક્યુલર પોલિટિક્સનો મતલબ દરેક વખતે માત્ર હિન્દુ પોલિટિક્સની બાદબાકી કે હિન્દુ હિતની અવગણના નથી હોતો. અને એટલે જ હંમેશા કોના ભોગે એ રાજનીતિ, અને જો જવાબ એનો દરેક વખતે એ જ હોય કે હિન્દુના ભોગે રાષ્ટ્રહિત અથવા એના ભોગે જ આ રાજનીતિ, તો કદાચ એનો જવાબ બહુ જ લાંબા સમય સુધી જે પોલિટિકલ ઇગ્નોરન્સ મળ્યું, રાજકીય અવગણના મળી, એ લાંબા સમયનો હિસાબ ચૂકતો થઈ રહ્યો હોય દેશમાં, એ પ્રકારની રાજનીતિ સર્જાઈ છે. હવે આટલા લાંબા સમય પછી, 15 વર્ષના અનુભવ પછી વિપક્ષો એના પરથી શું બોધપાઠ લે છે એના પર નજર રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.